સ્વરૂપ તારતમ્ય નિર્ણય આ પુષ્ટિ વાકસુધા નામની આ પુસ્તકમાં શહેરાઈજીના ગ્રંથો જે છે એની અંદર 50મા પેજ ઉપર આ સ્વરૂપ તારતમ્ય નિર્ણય દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ ગયા વખતે આપણે અધ્યયન કર્યું. આ ગ્રંથ એટલો બધો સુંદર છે આપણી માટે કે આપણા સેવ્ય સ્વરૂપ જે આપણા ઠાકુરજી જે છે એમની અંદર કોઈ દિવસ તારતમ્ય સમજવું કે નહીં. આપણે ત્યાં સેવાની જે સાધના છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વદા સર્વભાવથી હંમેશા વ્રજના આધીપ એવા કૃષ્ણની સેવા કરવી. ભજન એટલે અહીંયા આપણે ત્યાં સેવા. શ્રી મહાપ્રભુજી ધર્મ બતાવી રહ્યા છે કે પુષ્ટિ માર્ગમાં ધર્મ શું? વ્રજાધીપ એવા કૃષ્ણની સેવા કરવી એ આપણો ધર્મ. આ ભક્તિ માર્ગની અંતર્ગત જે ધર્મ જે છે એ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ સર્વાત્મ ભાવથી વ્રજાધીપ શ્રી કૃષ્ણનું ભજન કરવું. હવે જે સ્વરૂપનું આપણે ભજન કરી રહ્યા છીએ, ઘરમાં પધરાવીને સેવા કરી રહ્યા છીએ, એમાં જો કૃષ્ણ બુદ્ધિ ન હોય તો એ ભજન જે છે કે આ સાક્ષાત કૃષ્ણ છે એવી બુદ્ધિ ન હોય અને ખાલી મૂર્તિ છે, કંઈક પ્રતીક છે. ભગવાન કંઈક નિત્યલીલામાં બિરાજે છે, દેહ છૂટશે પછી નિત્યલીલામાં જાશું ત્યારે ભગવાનનો મિલાપ થશે. તો આપણે જે સેવા કરી રહ્યા છીએ એ સેવા નહીં રહે, પણ ભસ્મ હોમ તુલ્ય. તમે રાખમાં ઘીનો હોમ કરી રહ્યા છો. જો તમે પોતાના સેવ્ય સ્વરૂપમાં કૃષ્ણનો અનુભવ નથી કરતા, કૃષ્ણ રૂપે એને જોતા નથી, તો પછી આપણી સેવા કેવી બનશે? સેવા સેવા જ નહીં રહે, પણ એ બધી ક્રિયા કરો છતાં પણ એ ભસ્મ હોમ તુલ્ય થશે. એટલે અને આપણે ત્યાં એવી ભ્રમણા ફેલાયેલી છે કે પુષ્ટિ માર્ગમાં કોઈ શાસ્ત્ર અધ્યયન કરવાની આવશ્યકતા હોતી જ નથી. આ ભક્તિનો માર્ગ છે, એમાં જ્ઞાનનું શું કામ? હરિરાયજી જેવા આચાર્ય, જે ભાવનાવાળા આચાર્ય શહેરાઈજી એની અંદર બતાવી રહ્યા છે કે જો જ્ઞાન વગર જો સેવા કરવામાં આવે તો એ સેવા કેવલ આદિ ભૌતિકી રહેવાનો સંભવ છે. સેવાનું સ્વરૂપ આદિ ભૌતિકી રહેશે, સેવા છૂટી પણ જશે, વિક્ષેપ ઉત્પન્ન થશે અને સેવા છૂટી પણ જશે. જ્ઞાન વગર ભગવત સ્વરૂપ જેની તમે સેવા કરો છો એ સ્વરૂપનું જો જ્ઞાન ન હોય તો સેવા આદિ ભૌતિકી થશે, સેવા છૂટી જશે. ઘણા એવા પ્રસંગો ઉપસ્થિત થશે કે સેવા તમે છોડી દેશો, છૂટી જશે, પણ ભગવત સ્વરૂપના જ્ઞાન સહિત, એમના મહાત્મ્ય જ્ઞાન સહિત. અને આ મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ નો અનવતાર કાળ છે. આ તો અનવતાર કાળની અંદર શહેરાઈજી નિરૂપણ કરી રહ્યા છે. પાછું કહી દઉં, એક શહેરાઈજી મર્યાદાનું નિરૂપણ કરી રહ્યા છે. સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે માર્ગની મર્યાદા. અને આ જાણવા લાયક ગ્રંથ છે. આવી મર્યાદાઓ બતાવી છે આચાર્યોએ. શહેરાઈજીએ કઈ કઈ મર્યાદાઓ બતાવી છે, મર્યાદા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. મર્યાદાઓ બતાવી છે, અહીંયા ક્યાંય ખાસા સેવકી, અંસકડી સકડી દૂધઘર એ મર્યાદા નથી બતાવી. પ્રસાદ લેવા બેસું, ધોતી પહેરીને બેસું, કોઈ અડી જાય છોવાઈ જાય, પ્રસાદ લેતા હોય કોઈ અડી જાય છોવાઈ જાય, એવું નિરૂપણ આ ગ્રંથોમાં નથી કર્યું. પણ મર્યાદાને કંઈક અલગ પ્રકારથી કીધી છે કે માર્ગના સિદ્ધાંત, આચારચરણની પરિપાટી એ અનુસાર ભગવત સેવા કરવામાં આવે તો ભલે એનું પૂરું જ્ઞાન, જે મહાપ્રભુજી જે ભગવત સ્વરૂપનું જ્ઞાન આપી રહ્યા છે, જ્ઞાન સહિત
શ્રી મહાપ્રભુજી જે સિદ્ધાંતની મર્યાદાઓ જે આપી છે એ મર્યાદાઓ અનુસાર સિદ્ધાંતની મર્યાદા, ભક્તિ માર્ગની મર્યાદા, વર્ણાશ્રમ ધર્મના આચાર એને આપણે આચાર માનતા હોઈએ છીએ, પણ અહીં આચારનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને કહેવામાં આવ્યું છે. હું મર્યાદનો વિરોધી નથી કે મર્યાદીઓનો વિરોધી કે શત્રુ નથી, પણ હું એને સાચું સ્વરૂપ બતાવવા માંગુ છું. એટલે માથા ફોડું છું કે સાચું સ્વરૂપ આચાર્યોએ શું બતાવ્યું છે મર્યાદાઓ, એ મર્યાદાઓને અંતર્ગત આપણે સ્વીકાર કરીએ. અમારું કાર્ય શું છે? તમે ન જાણતા હો એનું જ્ઞાન તમને કરાવવું, તમારી ભૂલ થતી હોય અમારે ટોકવું, સ્વાર્થને લાભ પૂજાર્થને જેને હોય એ ક્યારે અપ્રિય બનવા માંગતા નથી, પણ અમારું કાર્ય એ છે કે સાચા સ્વરૂપનું ભણવા બેઠા હોય છોકરા, તોફાને કરતા હોય, એને શિક્ષક મારે પણ ખરા, ભણાવે પણ ખરા, એનો હેતુ હોય કે ભણે. એટલે એ દૃષ્ટિથી ક્યારેક બોલતો હું છું, પણ સાથે સાથે એ પણ બતાવવા માગું છું કે જેને મર્યાદા કહેવામાં આવી રહી છે એ મર્યાદાનું સાચું સ્વરૂપ આચાર્યોએ શું બતાવેલું છે. આ બહુ ક્ષુદ્ર વાતો છે અને એને જ આપણે મર્યાદા માની લીધી છે. બહુ ક્ષુદ્ર વાત છે આ તો આચાર, વર્ણાશ્રમ ધર્મ. પણ એનાથી આચાર્યોએ એનાથી આગળ જઈને ઘણી બધી વાત કરી છે. માર્ગની મર્યાદા, પરિપાટી, શૈવ્ય સ્વરૂપનું મહાત્મ્ય, વિવેક, ધૈર્ય, આશ્રય, ભક્તિ માર્ગની પરિપાટી, ભક્તિનું સ્વરૂપ, સમર્પણનું સ્વરૂપ, એ બધી મર્યાદાઓનો વિચાર કરી ભગવત સેવા દરેકે કરવી જોઈએ. આ મર્યાદાથી વિરુદ્ધ જઈને કોઈ ભગવત સેવા કરે તો એ સેવાનું સાચું સ્વરૂપ પ્રકટ નહીં થાય. આચાર્યએ જે મર્યાદા આપી એ મર્યાદાની અંદર આપણે બધાએ રહીને જો ભગવત સેવા કરશું તો અવશ્ય આપણી સેવાને જે સ્વરૂપ છે આચાર્યચરણ માનસી સા પરામતા ના રૂપમાં, અલૌકિક સામર્થ્યના રૂપમાં જે વિકસાવવા ઈચ્છી રહ્યા છે એને પરાભક્તિની અંદર પરિવર્તિત થતું એક સ્વરૂપ શ્રી આચાર્યચરણ જે આપણને ઉપદેશ કરી રહ્યા છે એ પ્રાપ્ત આપણને થાય. એટલે જ્ઞાન અનવતાર કાળની અંદર જ્ઞાન આવશ્યક છે, અત્યંત આવશ્યક છે. ભગવત સ્વરૂપનું જ્ઞાન, સેવાની પદ્ધતિનું જ્ઞાન, સેવાની રીત, સેવાનો સિદ્ધાંત, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો, એની જાણકારી, એનું જ્ઞાન, એના વગર જો સેવા કરવામાં આવશે તો સેવા ભૌતિકી સેવા થશે. અને આદિભૌતિકી સેવા એક એવી સેવા હોય છે કે ભગવાનથી એની દૂરી બની જ રહે છે. ભગવાનથી એની દૂરી બનેલી રહે છે. પ્રભુની પાસે છે છતાં પણ એની દૂરી બનેલી છે. પ્રભુની પાસે નિકટ રહેવા છતાં એને એમ લાગે છે હું દૂર છું, દૂર જ રહે છે. પાછું પ્રભુથી દૂર રહે છે. સેવા કરતો હોય પણ ભગવાનથી દૂર, પ્રભુથી દૂર રહે છે. કેવી રીતે? મહાત્મિક જ્ઞાનના અભાવમાં, ભગવત સ્વરૂપના મહાત્મિક જ્ઞાનના અભાવમાં સેવા કરનારો કદાચ સેવા કરતો હોય છતાં પણ એ ભગવાનથી દૂર જ દૂરનો અનુભવ કરે છે. આ રીતે જે દૂર રહેલો ગંગાજીના જલ જે છે એનાથી, એના સ્નાન પાનથી વંચિત, એનાથી દૂર રહેલો જે વ્યક્તિ હોય છે, સંસારી અસ્તુ ભજતે સદૂરસ્તો યથા થતા. સંસારી જે છે અહંતા મમતાત્મક સંસારમાં લિપટાયેલો એ ભગવાનથી એની દૂરી બનેલી જ રહે છે. ભગવાનથી એ દૂર ને દૂર રહે છે. જેવી રીતે ગંગાજીથી દૂર રહેનારો વ્યક્તિ ગંગાજીના સ્નાન પાનથી જેમ વંચિત રહે છે, એમ આ ભગવાનના ચરણમાં ગંગાજી વહે છે. એ ભગવાન સાક્ષાત વિરાજતો હોય છતાં એમ કે છે ભગવત પ્રાપ્તિ ક્યારે થાય? કરો માલા પેરામણી, પછી આપણો ઉદ્ધાર. ગજબની ક્ષુદ્રતા છે. અમારા જેવા મહારાજ પણ પછી પોસે એને કે આને ખબર જ નથી કે ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે, તો આવા અજ્ઞાની આપણને ક્યાંથી મળે? કરો માલા પેરામ, કરો માલા પેરામની મનોરથને બોલાવો ભેટ. 1001 રૂપિયા આપીને ગરધણી ગુરુદેવની ભેટમાં આપે, ફલાણા મહારાજશ્રીની જે. કે આવા મૂર્ખ લોકો કે ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છતાં એને ખબર નથી ભગવત પ્રાપ્તિ થઈ ગઈ, તો લાભ ઉઠાવો, કરો મોટો મનોરથ અને કરો માલા પેરામણી. અને માલા પેરામણી થાય પછી હવે ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે બાપુજીને. હા થઈ ગઈ ને, થઈ ગઈ. 2 લાખ 2 લાખ ખંખેરાય તો ભગવત પ્રાપ્તિ થાય ને, એમને થોડી થાય. એકાદ થોડો ખર્ચો થાય
ત્યારે એમ થાય કે હવે ભગવત પ્રાપ્તિ થઈ. મફતમાં ભગવત પ્રાપ્તિ થોડી થતી હશે, એમ થાય. થઈ ગયેલી છે ભગવત પ્રાપ્તિ કરી, સેવા કરી, સેવાનો પણ એ આદિ ભૌતિકી લેવલ સેવાનું આગળ વધ્યા જ નહીં. ભગવાનથી દૂર ને દૂર રહ્યા, સેવા કરી ભગવાનથી દૂર ને દૂર રહ્યા, એટલે પાછળથી રજા આપવી પડે. રજા આપીને કાંઈ ધતિંગ પ્રગટ કરે. મહાપ્રભુજીને ખબર નહીં કે આવું શું હશે, આ બધું એ શીખવું પડે એને. ભલે આપણે કહીએ કે ભલે ચારો વેદ ખટશાસ્ત્ર મહિના 4 મેં મહાપ્રભુજી ભલે ભણ્યા હોય ગમે એટલું, પણ આ બધી વસ્તુની શું મહાપ્રભુજીને અજ્ઞાન છે. અને કદાચ મહાપ્રભુજી શીખવું હોય તો આપણી પાસે આવવું પડે કે આ બધું બતાવવા શું છે બધી માથાકોટ. આવું ક્યાંય કોઈ જગ્યાએ મેં વર્ણન કર્યું નથી. આ તમે શું બધું આ કરો છો, આવું તો ક્યાંય મેં વર્ણન કરેલું જ નથી. એટલે મહાપ્રભુજી કહે છે મારું કોઈ પૂછે કે આ બધું શું માલા પેરામણ એટલે આપ શું કહેવા માંગો છો, એટલે મને આમાં ખબર નથી. ચોખ્ખું મહાપ્રભુજી એમ જ કે આ મને ખબર જ નથી. ક્યાંય ભળે ચારો વેદ ખટશાસ્ત્ર એમાં ક્યાંય આવ્યું નથી આ માલા પેરામણ. હું તો આશ્ચર્ય ઘણી વાર વિચાર કરું છું કે આ ધતિંગ કોક પ્રગટ કરનાર કેવો હશે કે એને અત્યાર સુધી એનો પ્રભાવ છે. આ સૃષ્ટિ ઉપર 100-150 વર્ષ જે કંઈ પ્રગટ થયું છે આ રૂપાવટીમાંથી, कहाँ से भक्ति प्रकट हुई? गोकुल से प्रकट भई, माला पेरामणी रूपावटी से प्रकट भई. गोंडल पासेનું રૂપાવટી ગામ છે. વધારે પડતા જામ લેચ્છો વસે છે. હવે એ સમયમાં 125 વર્ષ પહેલાં એક મનોરથ થયો તો એ ઉકા આતા કહે છે. ઉકા આતાની વાર્તામાં એમ કહેવામાં આવે, આનું પ્રમાણ તો બીજે ક્યાંથી મહાપ્રભુના ગ્રંથમાં ન મળે, પણ ઉકા આતા મળે. તો ઉકા આતા એમ કહે છે કે આવો એક મનોરથ થયો હતો, કારણ કે એમાં મનોરથની જ વાત છે. ઉકા હતા વૈષ્ણવ ભગવદ વાર્તામાં વાંચે, મને તો આ હું વાંચીને ફાયદો છે કે સમજાતું નથી. અને મનોરથ વાળાને મજા આવે, ફલાણો મનોરથ થયો ને ફલાણા ભાઈ બાજરાના આટલા રોટલા લેવડાવ્યા ને ફલાણો, આનાથી શું પ્રયોજન છે. પણ તોય ઉકા આતાની વાર્તા તો ઉકા આતાની વાર્તા તો ઉકા આતા એ બહુ એક સમજદારીની વાત તો કરે છે માલા પેરામણી વિશે. ઉકો પૂછે છે કે આતા માલા પેરામણી છે શું? તો આતા એમ કહે છે કે ક્યાંય શાસ્ત્રમાં તો આવું છે જ નહીં. મેં કીધું આ સમજદારીની વાત છે. ખરેખર ઉકા આતામાંથી મને એટલું બહુ ગમ્યું કે ઉકા આતા એમ કહે કે શાસ્ત્રમાં તો આતા કહે છે કે આવું કાંઈ છે નહીં, પણ આ બધું થાય છે પરંપરાથી ચાલે છે. પાછું એમ કહે છે ઈવાને ભગવત નામ લેવાય ને મનોરથો થાય. તો આ પ્રકાર છે. તો ઉકા આતામાં સમજદારી તો હતી એટલી, ભલે ઉકા આતાની વાર્તામાં જે કંઈ છે. બાકી તો ઘણું મને કાંઈ એમાં સમજાણું નથી. મેં તો એક લીધું હતું શું છે આ વાંચવા માટે, આખું વાંચ્યું ખરું, પણ મને અમે કાંઈ એમાં કયો વિષય ચાલે શું છે કાંઈ ખબર ન પડે. વાંથી વાં મનોરથની વાત આવે, વાંથી વાં મનોરથની વાત આવે. અને એટલે વૈષ્ણવને હું કહું છું ભગવદ વાર્તામાં વાંચવા લાયક તો નથી જ. ભગવદ વાર્તામાં સમાવેશ આપણા કાઠિયાવાડી લોકો કરી રહ્યા છે. બિલકુલ ભગવદ વાર્તાની અંદર એ શોભતું નથી એવું પુસ્તક છે, પણ બધા બહુ જ્યાં જોઈએ ઉકા આતાની વાર્તા. એમાં જ્યાં ભગવદ ગીતાનું પાછું બહુ, જ્યાં ભગવદીનો પ્રચાર છે પછી એવું બધું બહુ આવે છે. પણ છતાં સમજદારીની વાત, સિદ્ધાંતની વાત છે ખરી. ઉકા તમે ગોતો તો મળે. તો ઉકો પૂછે કે આતા છે શું માલા પેરામણી? તે કે એવું કાંઈ શાસ્ત્રમાં છે જ, આ તો હાલે છે, બધા ચલાવે છે, ચાલે છે એમ. તો સમજદારીની વાત, સાચી વાત તો કરી દીધી. એટલે આદિ ભૌતિક સેવા કરવાને કારણે કંઈક આગળ ન વધવાને, ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે એને એમ લાગે છે કે હું ભગવાનથી દૂર છું. એ દૂરી બની જ રહે છે. ગંગાજીથી દૂર રહેવાને કારણે દૂરસ્તો યથા તથા, જે રીતે દૂર રહેલો છે ગંગાજીના સ્નાન પાનથી વંચિત રહે છે, એમ સંસારીયસ્તુ ભજતે સદૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. તો શહેરાજી આપણને આપણી સેવા આવી ન થઈ જાય કે પાછળથી આપણને માલા પેરામણી કરવી પડે, એવી સેવા ન બને. આપણે મૃત્યુ થાય તો મૃત્યુથી ન ડરીએ કે આપણું મૃત્યુ નથી થઈ રહ્યું, આપણે ફક્ત એક સૂઈ રહ્યા છીએ, સ્વસ્થ થઈને નવા દેહથી જાગશું અને પાછા આપણે સેવા કરશું. સેવા આપણું ભાગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નંથા ભવે. જાવું છે મારે લટકે ને મટકે, મોહનવર જોઈ મન મટકે. એ ગોકુલ સાસરીએ જાવું રે, એવા સ્વસ્થતાથી દેહને છોડીએ અને નવીન દેહ ધારણ કરીને ગોકુલ સાસરીએ જાવું રે. જાવું છે મારે લટકે ને મટકે, એવા આનંદથી સજી ધજીને લટકે ને મટકે એ શ્રી ગોકુલ સાસરીએ જાવું છે.
તો મૃત્યુ પણ અહીં આપણે ત્યાં જો ભગવત સ્વરૂપને માણ્યું છે, ભગવત સ્વરૂપની નો જ્ઞાન શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યું છે, જો એ જ્ઞાન આપણને થયું છે તો આપણને પણ તુચ્છતા લાગશે કે હવે બીજું માંગવાનું રહ્યું શું. પ્રભુ સાક્ષાત આપણી સાથે ને સાથે રહ્યા, સંસારમાં આવ્યા તો એ સાથે રહ્યા, જઈ રહ્યા છીએ તો એ સાથે જ છે. તો પછી હવે પરિપૂર્ણતા થઈ ગઈ છે. હવે શું બાકી રહે છે આપણી માટે? કંઈ બાકી રહેતું નથી, કૃતાર્થ થઈ ગયા. પણ એ કૃતાર્થતા પોતાને અનુભવ થાય, એ કૃતાર્થતાનો પોતે અનુભવ કરે, એટલા માટે જ્ઞાન આવશ્યક છે, મહાત્મિક જ્ઞાન આવશ્યક છે, આચાર્યચરણના ગ્રંથોનો સ્વાધ્યાય આવશ્યક છે. એ ગ્રંથોના સ્વાધ્યાય ઉપર ભાર મૂકતો આ ગ્રંથ છે શ્રી હરિરાયજીનો સ્વરૂપ તારતમ્ય નિર્ણય. બહુ સુંદર ગ્રંથ આપણને આ છે. આવા ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. શ્રી હરિરાયજી મહાપ્રભુજી બધા એમ કહે છે કેવલ ભાવ દશામાં મગ્ન છે, ભાવના ને એમાં હરિરાયજી મગ્ન હતા. હરિરાયજી આમ કહે છે કે નહીં, સિદ્ધાંત બહુ જરૂરી છે, જ્ઞાન બહુ જરૂરી છે, ત્યારે તમે ભાવનાને પણ સમજી શકો, એને માણી શકો. પહેલાં મહાત્મિક જ્ઞાન આવશ્યક છે, સાંપ્રદાયિક ગ્રંથોનું અધ્યયન આવશ્યક છે, નહીં તો સેવા પણ આદિ ભૌતિકી રહેશે, ભગવાનથી દૂરી બનેલી રહેશે. પ્રપંચ જે આપણો અહંતા મમતાત્મક છે સંસાર પ્રપંચ મધ્યે, બસ એમાં આપણે લપેટાયેલા રહેશું, એમાંથી વિમુક્ત નહીં થઈ શકીએ. અને અંતરાય એવો થશે કે જન્મ લેવો પડશે, અને એમાં પણ જો સંસારનો અત્યંત અભિનિવેશ રહેશે તો બહુ અંતરાય મોટો જ થઈ જાય. આવું ન થાય એટલા માટે સૌથી પહેલાં આચાર્યચરણના ગ્રંથો એનો સ્વાધ્યાય કરીએ, ભગવત સ્વરૂપ જેની આપણે સેવા કરી રહ્યા છીએ એનું મહાત્મ્ય સમજીએ, એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. બીજી વાત કરી દઉં કે ઠાકોરજીના સ્વરૂપ જે આપણે એક જ કૃષ્ણને ભજનારા, બધા કૃષ્ણ સેવા સદા કાર્ય કરનારા, આપણે આપણા સ્વરૂપમાં આપણે કૃષ્ણ જોતા નથી. આપણે શું જોઈએ છીએ કે આ ઠાકોરજી મિસરી આરોગી રહ્યા છે, આ ઠાકોરજી અંશકડી આરોગી રહ્યા છે, આ પાકી મેંડના ઠાકોરજી છે, આ કાચી મેંડના ઠાકોરજી છે, આ નળના જલવાળા ઠાકોરજી છે, આ કૂવાના જલવાળા ઠાકોરજી છે, આ મહાપ્રભુજીની નિધિ છે, આ શ્રી ગુસાઈજીના નિધિ છે, આ વૈષ્ણવ હમણાં પધરાવેલા વૈષ્ણવના ઘરના ઠાકોરજી છે, આ બાલકના ઠાકોરજી છે, આ મંદિરના ઠાકોરજી છે. તો ઠાકોરજીમાં આટલા બધા ઠાકોરજીના પ્રકાર આપણે કહી રહ્યા છે. કૃષ્ણમાં ક્યાં ગયો કે ખબર નથી પડતી. કૃષ્ણ હોય તો કૃષ્ણ મિશ્રીનો હોઈ શકે, કૃષ્ણ અંશકડીનો હોઈ શકે, કૃષ્ણ દૂધઘરનો. આજે બોલીએ આપણે અમારા દૂધઘરના ઠાકોરજી છે. હવે ઠાકોરજીને તમે દૂધઘર ભોગ ધરી રહ્યા છો, દૂધઘરનો ઠાકોરજી ક્યાંથી આવ્યો? અંશકડીનો ઠાકોરજી, દૂધઘરનો ઠાકોરજી, પાકી મેંડનો ઠાકોરજી, કાચી મેંડનો ઠાકોરજી. એક શબ્દ પાછો કહી દઉં. અમારે ત્યાં એક મનોરથ હતો, એક વૈષ્ણવને ત્યાં પોતાના ઘરે, તો ત્યાં બધા સામગ્રી કરવા માટે વૈષ્ણવ આવ્યા, એટલે એણે કીધું કે અમારે ઠાકોરજી બિરાજે છે અને અમારા ઠાકોરજી જે છે અહીં બિરાજે છે, અને બધા વૈષ્ણવ સામગ્રી કરી એમને ભોગ ધરી શકાય, આપણે અમારે સખડી ભોગ ધરીએ છીએ. તો એક ભાઈ અંદરથી બોલ્યા, એને ચોટ લાગી ને પછી મને સાંભળ્યું તો મને બહુ ચોટ લાગી. અંદરથી શું બોલ્યા કે ભોગ ધર્યા ઠાકોરજીમાં હોય શું? ભોગ ધર્યા ઠાકોરજીમાં હોય શું? ભોગ ધર્યામાં હોય શું કે તો કંઈ વાંધો નથી, પણ ભોગ ધર્યાના ઠાકોરજીમાં હોય શું? આ મોટો સવાલ. આ ભગવાનથી નિરંતર દૂરી બનેલી છે. ભોગ ધર્યાના ઠાકોરજીમાં હોય શું? ઠાકોરજી ભોગ ધર્યાનો ઠાકોરજી તો શું, એમાં શું થઈ ગયું ફેર? ભોગ ધર્યા એ ન હાલે, એનો મતલબ કહો ને એ ન હાલે. એક ઠાકોરજી તો કંઈક લાવવા જ પડે પાકી મેંડના, એની બાજુમાં બિરાજા રહીએ તો કંઈ વાંધો નહીં પડે, એક તો જોઈએ. ઠાકોરજી કહે કે મેંડ તમારે, મારે મેંડ શું હોય? હું તો સર્વવ્યાપી છું. કેનાથી છો? મારાથી કોઈ અલગ વસ્તુ હોય તો છો ને, હું ક્યાં નથી, સર્વવ્યાપક છું. અને મારે આ મેંડ ગળે ક્યાં વળગાડી? તમારે વળગવી જોઈએ મેંડ, એની બદલે મને વળગાડી મેંડ કે આ ભોગ ધર્યાનો, આનો. ઠાકોરજીના ઘણી જગ્યાએ એમ સાંભળ્યું છે, જોયું નથી, કારણ કે એવા જગ્યાએ બહુ જતો જ નથી. પણ સ્ટેપ કરવામાં આવે દૂધઘરના, મિશ્રીના, પછી એનાથી અંશકડીના, એનાથી ઉપર સકડીના ઠાકોરજી. ઠાકોરજીમાં પણ સકડી, અંશકડી, દૂધઘર, એના કારણે ઠાકોરજીના સામર્થ્યને પણ એમાં બદલાઈ જાય સામર્થ્ય. સકડી અરોગો છો એટલે તમે, એટલે આમાં
પૂજ્ય શ્યામુદાદા એમાં આજ્ઞા કરે છે કે સખડી અરોગવાવાળાનું સામર્થ્ય વધારે, મિશ્રીવાળાનું ઓછું. તો ગોસ્વામી બાલક તો વૈષ્ણવ ઘરે મિશ્રી જ અરોગે છે, એનું સામર્થ્ય ઓછું. વૈષ્ણવને તો મિશ્રી દૂધઘર અરોગે છે ને, એ તો દૂધઘરના છે ને બાલક. સખડીના બાલકો એવું મોટા, દૂધઘરના ઓછા હોવા જોઈએ. એટલે હવે તો પ્રભુ કૃપાથી ઘણા કૃપા કરે છે. સખડીના મહારાજ છે એવું નથી, સખડીના મહારાજશ્રી પણ હોય. ઠાકોરજી જો કૃષ્ણ સખડી અરોગવાથી મોટો, તો મહારાજશ્રી પણ દૂધઘર અરોગવાથી નીચો થવો જોઈએ. મહારાજશ્રી દૂધઘર અરોગે છે, દૂધઘર અને મિશ્રી જ અરોગે, છતાં એ મહાન કેમ કહેવાય? એમાં તો મહાનતા એમ કહેવાય કે સાવ મિશ્રીની કણી જ લેતા હોય એ વધારે મહાન. દૂધઘર વગેરે હલાવી લેતા હોય કાચી મેણનું તો એ ઓછા. ઘણા તો સૂકો મેવો જ ચાલે કાચી મેણવાળાનું, તો મહારાજશ્રી ખાલી સૂકો મેવો જ અરોગે તો એ વધારે કડક ને વધારે એમ કહેવાય કે બહુ ઊંચા પ્રકારવાળા શ્રી મહાપ્રભુજીનો સાક્ષાત અવતાર રૂપ. દૂધઘર એવું ચલાવી લે તો એ જરાક હલકી મેણવાળા, અને જલ જો અડી લેતા હોય નળનું જલ ને એવું તો એ બધા ચાલુ ખાતાવાળા. ચાલુ ખાતા ને મહારાજશ્રી ચાલુ ખાતા. ઠાકોરજી નળરોગનું જળ રોગતા એ ઠાકોરજી ચાલુ ખાતા ને મહારાજ પણ ચાલુ ખાતા ને એને બધું ચાલે છે. તો જલને કારણે નળના જલના કૂવાના જલના એમાં પણ ઠાકોરજીમાં કંઈક ફેરફાર થાય. તો આ સ્વરૂપ તારતમ્ય નિર્ણય હોય. સ્વરૂપમાં શું તારતમ્ય ખરેખર છે એનો નિર્ણય કરવામાં આવે છે. હરિરાયજી કહે છે કંઈક તારતમ્ય ખરું. આપણે તો ઘણું બધું હરિરાયજીને આટલી ખબર નથી. હરિરાયજીને આ મુદ્દા આમાં નથી હો, દૂધઘર અનસકડી સકડીના, કારણ કે કોઈ જગ્યાએ નથી, આપણે જ ઊભા કરેલા છે. હરિરાયજીને ખ્યાલ નથી. નકર તો હરિરાયજી આનું કંઈક વર્ણન કરે કે ભાઈ દૂધઘર અનસકડી સકડી કંઈક એના ઠાકોરજીના ભેદ, એ તો આપણે સમજવાનું છે. પણ હરિરાયજીના ગ્રંથમાં દૂધઘર અનસકડી સકડી વગેરેનો પ્રકારનું વર્ણન નથી, કારણ કે કેવળ આપણી ઉપજ છે. પછી ઠાકોરજીની અંદર પણ આપણે એમ કહીએ છીએ કે મહાપ્રભુજી ગુસાઈજીના, આવી અમારી વાતો. અમારે ત્યાં 3-4 પ્રકારના ઠાકોરજી હોય છે. 3 થી 4 પ્રકારના ઠાકોરજી વલ્લભકુલના ઘરમાં હોય છે. એક મુખ્ય સિંહાસન ઉપર બિરાજતા પ્રભુ, મંદિરની અંદરના ઠાકોરજી. આ એના ભેદ તારતમ્ય કેટલા વૈષ્ણવ પછી કરે તો એમાં કંઈ કૂવામાં હોય તો હવેડામાં આવવાનું જ છે ને, એમાં નવાઈ નથી. તમે કાંઈ વધારે મોટું પરાક્રમ અમારાથી કર્યું નથી, આગળ નહીં વધી શકો. તમે અમારાથી આગળ વધવા વૈષ્ણવ જાય પણ નહીં વધી શકે. એટલે અમારે ત્યાં જે મુખ્ય સિંહાસન ઉપર બિરાજતા શ્રી એમાં પણ બધા ભેદ, મહાપ્રભુજીના નિધિ, ગુસાઈજીના નિધિ. પછી એક સિંહાસન ઊંચું ને એક સિંહાસન નીચું હોય તો નીચા સિંહાસન ઉપર બિરાજનારા ઠાકોરજી. મંદિરમાં એનો પ્રવેશ કરો પણ સિંહાસન નીચું, આ સિંહાસનમાં ફેર. મુખ્ય સિંહાસન ઉપર બિરાજતા, નીચેના સિંહાસન ઉપર બિરાજતા, એટલે આ મંદિરના અંદરના ઠાકોરજી. પછી મંદિરની બહાર કે મહારાજશ્રીને ભોગ જ્યારે ભૂખ લાગે ભોજન કરવું, ગરમ ખાવું, જે ખાવું હોય, એક ભીતરીઓ રાખ્યો હોય અને એક સહાયક રાખ્યો હોય ઠાકોરજી, ભીતરિયાનો મદદ કરવાવાળો. મહારાજશ્રીના 2 નોકર, મહારાજશ્રીના 2 નોકર હોય છે કે એક ભીતરીઓ રસોઈ મહારાજશ્રી કે બનાવી દે અને એને પ્રસાદી લેવું છે, અસમર્પિત નથી લેવું, એટલે એક એની નોકરીવાળો બીજો અહીંયા એક ઠાકોરજી હોય, તપેલીનો ઠાકોર, એને કહેવાય તપેલીના ઠાકોરજી. કે મહારાજશ્રીને સમર્પિત લેવું છે એટલે એની નોકરી કે એને ખાવાનું. ગરમ રોટલી ઉતરતી જાય, એક રોટલી એને લેતી જવાની. મહારાજશ્રી રાતના 11 વાગે ભોજનમાં પધારે તો ભીતરીઓ બાજુમાં બેઠો બેઠો જોકા ખાતો હોય, બાજુમાં તપેલીને ઠાકોર જોકા ખાતા હોય. કે મહારાજશ્રી 11 વાગે પધારશે તો 11 વાગે એને ગરમ રોટલી કરી દેવી પડશે. તો ભીતરીઓ બેઠો હોય અપરસમાં, ભીતરિયા સદા અપરસમાં હોય છે એટલે એને તો વાંધો હોય ને. ભીતરિયા છોવાતા જ નથી. અમુક જગ્યાએ માખી મચ્છર એમ ન છોવાય, અમુક ભીતરિયા આદિ કંઈ છોવાતા નથી. માખી મચ્છર અપરસ કરવા પડતી નથી, કારણ કે આજથી 50-60 વર્ષ પહેલાંના બાળક પાસેથી એ આજ્ઞા એમ કરતા કે અમારો એક ભીતરિયો ખણાવ પહેરીને છીવે જઈ આવ્યો, ખણાવ પહેરીને. એને કીધું કે ભાઈ આ તો બધું છોવાઈ ગયું. તો કે તમે કીધું હતું કે ભાઈ અપરસમાં બહાર જવું ગમે ખણાવ પહેરીને જાવું, તો હું એમને નીચે પગ મૂક્યો નથી. 60 વર્ષ પહેલાં ભીતરિયાની મેંડ આવી હતી. એ તમે મને શીખવાડ્યું છે, બરાબર પાલન કર્યું છે કે ખણાવથી નીચે પગ મૂકો તો છોવાય ને. ખણાવ પહેરીને ગયો તો અને ખણાવ પહેરીને આવ્યો છું, તો આમાં છોવાનો ક્યાં પ્રશ્ન આવે?
આ 61 વર્ષ પહેલાંના મહારાજશ્રી આજ્ઞા કરતા હતા. 60 વર્ષ પહેલાં, અત્યારે ભૂતળ બિરાજતા પણ નથી. એની વૈષ્ણવ કીધું અમને આમ આજ્ઞા કરતા કે અમારા ભીતરિયા આવા હોય છે. હવે આનું શું કરવું? હવે આમ બાકી શું રહ્યું? અંદર બધું પાછું અયડો અને સામગ્રી કરીને બધું કર્યું, આમાં રહ્યું શું બાકી? એટલે તમે થોડો પહોંચી શકો, આને પહોંચી શકો, અમને ન પહોંચી શકો તમે. એટલે ભીતરીયો બિચારો મહારાજ 11 વાગે ભોજન કરે, 12 વાગે ભોજન કરે, એને રોટલી ગરમ કરવી પડે, શાક દાળ ગરમ કરવા પડે. અને ઓલો ઠાકોર ગુખલામાં બિરાજતો હોય તપેલીને ઠાકોરજી, એ ઝોકા આવતા હોય પણ કે આપણે બેયનો સંગાત ભેગો, ભીતરિયાનો ને એ તપેલીના ઠાકોરજીનો, બે મહારાજના નોકર. તો તપેલીના ઠાકોરજી મને વર્ષોથી સમજાતું નહીં કે આ છે શું તપેલીના ઠાકોરજી. તો ધીરે ધીરે હવે પ્રભુ કૃપાથી બધું સમજાઈ ગયું. પણ ઘણા આપણને એમ હતું કે આ શું આ ઠાકોરજી, આ ઠાકોરજી, પાછા એ ઠાકોરજી નીચે ન પધરાવી શકાય, જૂઠોને એનું જ ખાવું. એ તપેલીના ઠાકોરજીનું જ ભોગ ધરેલું તમારે ખાવું પડે કે ઠાકોરજીના સિંહાસન પર જે આપણા નિધિ સ્વરૂપ બિરાજે યાને પધરાવી શકાય કે યાને? એની નોકરીને એટલી જ છે, એનું કામ એટલું જ છે કે બસ જે અમારે સમર્પિત લેવું છે એટલું તમારે લેવાનું. ગરમ રોટલી આવતી જાય, એક એક રોટલી એને લેતી જવાની, ધરાય આમ રોટલી કરતો જાય, બાજુ મૂકતો જાય ને બસ એટલું જ. દાળ સખડી આ તે બી સામગ્રીઓ તું દરોગી લીધી, રોટલી જ બાકી, એકલી એકલી રોટલી એને લેવાની. હા, આ તપેલીને ઠાકોરજીની આ રોજની ક્રિયા. અને 11-12 વાગે બધાય મહારાજશ્રી, બધાય પરિવાર, બધાય ભોજન કરી લે. ત્યારે ભીતરીયો જ્યારે રવાના થતો હોય અપરસ બધું પહોંચીને એ તપેલીને ઠાકોરજીને પોઢાવે જાય. પાછો સવારે ભીતરીયો એ આવી જાય, તરત જ મહારાજશ્રીની લોટી લેવી હોય, તરત જ તપેલીને ઠાકોરજીને જગાવીને લોટી દૂધની એને ભોગ ધરી દેવામાં આવે. મહારાજશ્રીના આ કેવું થઈ ગઈ સેવા? સમર્પણ અસમર્પિત નથી લેવું એના માટેની આ સેવા, તો એમાં ઠાકોરજી નોકર થઈ ગયો, અને જેને અસમર્પિત નથી લેવું એ સ્વામી થઈ ગયો. તો આ એક ઠાકોરજીનો પ્રકાર જે છે તપેલીના ઠાકોરજી. મંદિરમાં ભેદ છે ને, મહાપ્રભુજી ગુસાઈની નિધિમાં પણ ભેદ, પછી પાછા સિંહાસનના ભેદ કે આ ઠાકોરજી આ ઠાકોરજી. ચરણસ્પર્શમાંય ભેદ કે આ ઠાકોરજીને ચરણસ્પર્શ કરીને આ ઠાકોરજીને ચરણસ્પર્શ ના કરી શકાય. ભૂલથી કોઈ કરી લે તો અહીંથી અહીં ચરણસ્પર્શ પાછા ન કરી શકાય. મહાપ્રભુજી ગુસાઈજીના નિધિ એ રીતે ચરણસ્પર્શ થાય, નીચેના ઠાકોરજીને ચરણસ્પર્શ થઈ જાય પછી અહીં હાથ ન લગાડી શકાય. તો ચરણસ્પર્શમાં ક્રમથી જ થઈ શકે. આ બધા ભેદ પ્રભુના. પૂછો તો શું કે આ બધાય કોણ? તો આ છે બધાય કોણ? અલગ અલગ શું? તો બધાય કૃષ્ણ. એટલે કૃષ્ણ બધાય છતાં ભેદ. તો કૃષ્ણ રૂપતામાં પછી ભેદ કેમ? આ વિચારણીય પ્રશ્ન છે. હરિરાય જેમ કહી રહ્યા છે, સ્વરૂપ તારતમ્ય નિર્ણય. સ્વરૂપમાં ખરેખર આવું તારતમ્ય છે. આ મહારાષ્ટ્રના ઘરના મેં પેલા મિશ્રી અંશકરી દૂધઘરે તમારા બધા જે વૈષ્ણવોના ઘરમાં પ્રકાર હોય છે એ બતાવ્યા. અમારા ઘરોમાં આવા બધા પ્રકાર હોય છે. અને હજી એક ચોથા પ્રકારના ઠાકોરજી હોય છે. ચોથા પ્રકારના ઠાકોરજી એ વૈષ્ણવ પોતાના ઘરમાંથી એ ઠાકોરજીને કાઢી મૂકે, જેને દેશ નિકાલો આપે ઘરમાંથી, વૃદ્ધાશ્રમમાં જેમ માતા પિતાને મોકલી દે એમ ઠાકોરજીને અહીંયા મૂકી દેવામાં આવ્યા હોય વૃદ્ધાશ્રમમાં. એક અમારા મુખિયાજી, મુખરતા દોસ્તો બહુ થાય, પણ અમારા એક મુખિયાજી એમ કહેતા કે ગ્વાલ મંડળી છે ને ઠાકોરજીની જેલ છે. જેલમાં જેમ કેદીને રાખ્યા હોય, એક ટાઈમ એને જમવાનું આપી દેવામાં આવે, એક જ ટાઈમ. એ પ્રસાદી આવે, નિધિ સ્વરૂપોને ધરેલી પ્રસાદી પાત્ર ત્યાં જાય. એમાં બધાય 500-1000 સ્વરૂપ ભેગા સમજી લઈએ એક પાત્રમાં, અને એક જારીજી ભરી દેવામાં આવે. તો પોયડા હોય તો પોયડા રહે, કોઈ ખેલી ગયા હોય તો ખેલી જાય, ઉંદરડા ઠેકડા મારી જાય. એટલે ઉંદરડા ઠેકડા મારીને ખેલાવી દીધા હોય, કોઈ બિલાડી ઉંદરડા આ બધાની સાથે ખેલતા હોય. અને કેટલાકે તો એવું વાત કરી દીધી કે ગ્વાલ મંડળીના ઠાકોરજી હોતા જ નથી, ભાવનાકાર પ્રકટ થયા. અમારાથી તો વડીલ બધાય, પણ સિદ્ધાંત વિરુદ્ધ વાત કરે તો વડીલ ગમે એવા મોટા હોય, વિદ્વાન હોય, પણ મહાપુરુષના સિદ્ધાંત વિરુદ્ધ વાત કરે ઊભી રહેતી નથી, એને કોઈ બેઝ નથી. એ ગ્વાલ મંડળીના ઠાકોરજી જે છે એ ઠાકોરજી નથી હોતા, એ ગ્વાલ છે બધાય. ઠાકોરજી તો ઓલાને લીલામાં લઈને પધારી ગયા, હવે વૈધા એ ગ્વાલ વૈધા. આ હાસ્યાસ્પદ વાત. મોટા વડીલ ગમે એવા હોય, વિદ્વાન હોય, ગમે હોય, એ પણ હાસ્યાસ્પદ વાત છે.
ગ્વાલમંડલીના ઠાકોરજી રહ્યા નથી, કારણ કે ઓલો પહોંચ્યો વ્યક્તિ વૈષ્ણવ, એની સાથે એ ઠાકોરજી લઈને પધારી ગયા ગોલોકધામમાં. હવે વૈધા કોણ? ગ્વાલ. હવે તો પછી એમના નિધિ સ્વરૂપ પણ ગ્વાલ થઈ જવા જોઈએ, હું તો એમ કહું છું, કારણ કે એ જે સ્વરૂપ જેમના ઉપર બિરાતું એને લઈને પધારી ગયા હોય ને. જે મહાપ્રભુજી ગુસાઈજીના સેવકોના ઠાકોરજી તમારે ત્યાં બિરાજે છે, એ સેવકો લીલામાં ગયા ત્યારે ઠાકોરજી લઈને પધારી ગયા હોવા જોઈએ, પાછા ગ્વાલ થઈ જવા જોઈએ. તો તમારે ત્યાં પણ હવે મહાપ્રભુજી નિધિ તો રહી નથી ને, એનો મતલબ કે એ તો પધારી ગઈ, હવે ગ્વાલ રહી ગયા. તો મોટા ભાગના બાળકોના ઠાકોરજી બધા ગ્વાલ મંડલી જ છે, કારણ કે તો ગ્વાલ રૂપ જ થઈ ગયા ને બધા, કારણ કે તો એ જે વૈષ્ણવ ઠાકોરજી ત્યાં લઈને પધારી ગયા, એ લીલામાં લઈને ગયા, હવે આ ગ્વાલ રહી ગયા. આ બધી આવી વાત કરવામાં આવે, એ ઠાકોરજી જ નથી. તો પછી ઠાકોરજી નથી તો આ બધા ભેગા શું કામ રાખ્યા છે? એ રાખ્યા છે શું કામ રાખ્યા છે? એનું એક રહસ્ય છે, એનું એક રહસ્ય છે. એના આભરણ, એના વસ્ત્ર, એના શિંગાર, એના સાજ, એનું સાહિત્ય, કમસે કમ એક ચાંદીની જારી ને એક ચાંદીનો બંટો તો હોય જ હોય, કાંઈક ને કાંઈક એટલું તો સોનાને એક બે માલા વિચારે કરાવ્યું હોય. બસ એ બધું લઈ લેવામાં આવે, ઠાકોરજીને ત્યાં પછી મૂકી દેવામાં આવે ગ્વાલમંડલીમાં. એ ગ્વાલમંડલીને ઠાકોરજી જેને કે સાવ ચાલુ ખાતાના શીર્ષાસન કરતા હોય, 6 મહિના સુધી શીર્ષાસન કરતા હોય.